વર્માનગર સ્થિત પાંથરો થર્મલ પાવર પ્રોજેક્ટના આરોપાલંટમાંથી આવતી મુખ્ય પાણી લાઇનમાં ફરી એકવાર મોટું લીકેજ સર્જાતા આસપાસના ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। અગાઉ પણ આ સેમ લાઇનમાંથી પાણી લીકેજની ફરિયાદ ગ્રામજનોએ જવાબદાર અધિકારીઓને કરી હતી, જેના પગલે તાત્કાલિક રીતે માત્ર થીગડા મારી રિપેર કરી દેવામાં આવ્યું હતું। જો કે કાયમી ઉકેલ ન લાવવામાં આવતા ફરીથી લીકેજ શરૂ થયું છે, જેના કારણે હાલ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। રાત્રે આશરે 9 કલાકે ખાણોટના ગ્રામજનોએ કચ્છ કેર ટીવી ન્યૂઝના રિપોર્ટર આમદ જત ખાણોટને સ્થળ પર બોલાવી પાણી લાઇન લીકેજના લાઈવ ફોટા અને વિડીયો ઉતારવા આગ્રહ કર્યો હતો। ગ્રામજનોએ જણાવ્યું હતું કે લીકેજ બાબતે ફરી એકવાર જવાબદાર અધિકારીઓને જાણ કરવામાં આવી છે, પરંતુ અધિકારીઓ ક્યારે સ્થળ પર આવશે, શું કાર્યવાહી કરશે કે ખારા પાણીનો પ્રવાહ બંધ કરાવશે કે નહીં તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। ગ્રામજનોએ માહિતી આપતા જણાવ્યું કે તારીખ 10ના રોજ લેખિત અરજી આપવામાં આવી હતી। તારીખ 16ના રોજ પ્રદૂષણ વિભાગ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી। તારીખ 20ના રોજ પાંથરો થર્મલ પાવર પ્રોજેક્ટ દ્વારા માત્ર થીગડા મારી કામચલાઉ રિપેર કરવામાં આવ્યું હતું। આજે ફરીથી લાઇનમાં મોટું ગાબડું પડતા પાણીનો જથ્થાબંધ વેડફાટ થઈ રહ્યો છે। ગ્રામજનોના કહેવા મુજબ પાણી લાઇન ગામથી માત્ર 100 મીટરના અંતરે આવેલી હોવાથી ભારે પ્રમાણમાં પાણી ગામ તરફ વહે છે, જેના કારણે ઘરોના પાયા નબળા પડી રહ્યા છે, તેમજ મકાનોની દિવાલોમાં ભેજ, સીલન અને કલર ઉતરી જવાની સમસ્યા ઊભી થઈ છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે સામાન્ય અને નાના લોકોની ફરિયાદોને કોઈ ગંભીરતાથી લેતું નથી। આ બાબતે સ્થળ પર હાજર ગ્રામજનોએ ઉગ્ર રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો તાત્કાલિક કાયમી કાર્યવાહી નહીં કરવામાં આવે તો વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે। ગ્રામજનોએ જવાબદાર અધિકારીઓને સ્થળ પર આવીને જાતે પરિસ્થિતિ નિહાળવાની માંગ કરી છે। ગ્રામજનોએ વધુમાં જણાવ્યું કે આ નાની લાઇન નથી, નર્મદા જેવી મોટી પાણી લાઇન છે અને જો આવતીકાલે ગામ પાસે તળાવ જેવી સ્થિતિ ઊભી થાય તો તેની જવાબદારી કોણ લેશે, એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે। હાલ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ દ્વારા લેવામાં આવનારી કાર્યવાહી તરફ ગ્રામજનો તેમજ પત્રકારો તાકી નજર રાખી રહ્યા છે। રિપોર્ટ બાય આમદ જત ખાણોટ, લખપત, કચ્છ કેર ટીવી ન્યૂઝ।